રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમ ચોરીનો આરોપી ઝડપાયો છે. નર્મદા પોલીસે ચોરી કેવી રીતે કરી તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. દાનપેટી ચોરીનો આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે. રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ એલસીબી નર્મદા પોલીસે ઉકેલ્યો છે. રાજપીપળા હરસિદ્ધિ મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમની ચોરીની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેનો દાનપેટી ચોરીનો આરોપી ઝડપાયો છે. આરોપી સીસીટીવી કેમેરામાં દેખાયો હતો. પોલીસે ચોરી કેવી રીતે કરી તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. એલસીબીની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સના આધારે માહિતી મેળવી હતી. આરોપીનું નામ રાજેશભાઈ કાલિદાસભાઈ વસાવા, રહેવાસી નિકોલી, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા બહાર આવ્યું હતું. આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી.